નમસ્કાર. મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામ બહેનો માટે એક જબરદસ્ત બેચ છે સખી બેચ, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ જોવા મળશે. આ બેચની અંદર તમને ડે ટુ ડે પરફેક્ટ પ્લાનિંગ આપવામાં આવશે. એટલે કે પહેલા દિવસે તમારે કયો વિડીયો જોવાનો, એ વિડીયોની પીપીટી વાંચવાની, એની ટેસ્ટ આપવાની. આ સિવાય બીજા ફોલ્ડરમાં જે રીડિંગ સેક્શન હશે એની અંદર તમારે એક્સ્ટ્રા કયું રીડિંગ કરવાનું છે, આ બધું જ તમને અહીંયાથી અમારા દ્વારા કહેવામાં આવશે. તમારે જ્યારે બી તમે તૈયારી શરૂ કરો, આજે કાલે જ્યારે બી તમે બેચ લ્યો, ગમે ત્યારે તમે આ બેચ જ્યારે બી લેશો, તો એ બેચમાં તમારે ડે 1 થી તમારે તમારી રીડિંગ જે છે એ શરૂ કરી દેવાનું. સંપૂર્ણ સિલેબસ એટલે કે જગ્યાને લગતી માહિતી, રીઝનિંગ, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટેટિક જીકે, બંધારણ, આ સાહિત્ય, બધી જ વસ્તુ તમને અહીંયાથી એના વિડીયોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવશે. કોઈ પણ વિષયને બારીકાઈથી, બધા જ વિષય એકદમ બારીકાઈથી જે છે આવશે. સાથે સાથે દર રવિવારે આનો એક મોડલ પેપર પણ લેવામાં આવશે. દર રવિવારે આનો એક મોડલ પેપર જે છે એ પણ તમારે અહીંયા આગળ લેવામાં આવશે. સાથે સાથે બધા જ વિષયોની તૈયારી કઈ રીતે કરવી એના માટે મહિનામાં એક વખત આખો મોટિવેશનલ લેક્ચર જે છે એ તમારે લેવામાં આવશે. તો જો અમારી સાથે મુખ્ય સેવિકાની તૈયારી કરવા માંગતા હો તો આ બેચની અંદર જોડાઓ. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટોરમાં જઈ સખી બેચ સિલેક્ટ કરો અને જ્યાંથી બી તમે સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી ડે 1 ની તૈયારી તમે શરૂ કરી શકો છો. બરાબર? તો આ તૈયારી માટે તમને વિશ યુ ઓલ ધ બેસ્ટ. પૂર્ણ શક્તિ બેચમાં કોઈ બીજી બેચ લેવાની નથી. પૂર્ણ શક્તિ બેચના વિદ્યાર્થીઓને આ બેચ એક અલગ ફોલ્ડર કરીને ફ્રી આપવામાં આવશે. આ સાથે સાથે એ સિવાયની મીન્સ કે આખી બેચ ન લેવી હોય ને કોઈને અલગ અલગ બેચ લેવી હોય તો પણ છે. આખી સખી બેચ છે, માત્ર સખી બુકના વિડીયોઝ છે, ગણિત રીઝનિંગના છે, સ્ટેટિક જીકેના છે, इंग्लिश गुजरातीना છે. मैं हार नहीं मान सकती मेरे हाथों क्योंकि मेरे हाथों में किसी का बचपन है. તો મુખ્ય સેવિકાની સંપૂર્ણ તૈયારી કરવા માટે આજે જ અમારી સાથે જોડાઓ અને તમે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જે છે એ સાકાર કરો. આ એક બુક જે છે એ આપણે લોન્ચ કરી છે, જે મુખ્ય સેવિકા અને સીડીપીઓની જગ્યાને લગતી માહિતી માટેની છે. આ બુકની ખાસિયત એ છે કે બધો જ વિષય, બધા જ જે પુસ્તકો જે છે, આખું પુસ્તક જે છે ને એ બધા જગ્યાને લગતી માહિતીનું જેટલું કન્ટેન્ટ હતું ને એ બધું ભેગું કરીને આખો અભ્યાસક્રમનો આવરી લેવામાં આવ્યો છે. તમામ મુદ્દાને સાદી સરળ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ગત 3 સીડીપીઓના પેપર અને મુખ્ય સેવિકાના પેપરના પ્રશ્નોના જે ઓપ્શન્સ હતા એને ગૂગલ સર્ચ કરીને જે માહિતી મળી છે અને એના આધારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખાણ લખી વિસ્તૃતીકરણ કરી અને એક શ્રદ્ધેય પુસ્તક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બુક જે છે એ તમે ozabookstall.com ઓફિશિયલ વેબસાઇટ જે છે ઓઝા બુકસ્ટોલની, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે રીઝનિંગની અંદર કેલેન્ડર વિશે અભ્યાસ કરવાનો છે. લગભગ બધી જ પરીક્ષાની અંદર આ એક એવો વિષય છે, એક એવો ટોપિક છે જે લગભગ બધી જ પરીક્ષાની અંદર કોમન હોય છે. બીજું કે કેલેન્ડરના પ્રશ્નો જે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતા હોતા નથી, સમજાતું નથી. બરાબર? તો આપણે કેલેન્ડરને અતઃથી ઇતિ સુધી અભ્યાસ કરવાનો છે. કેલેન્ડર ક્યારે શરૂ થયું અને ક્યારે કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું એના ઇતિહાસથી શરૂ કરીને આપણે કેલેન્ડર વિશે અભ્યાસ કરીશું. અને સાથે સાથે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોને ધ્યાનમાં રાખી એના ટાઈપ્સ પ્રમાણે આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલી આપણે વાત કરીએ કે ભાઈ કેલેન્ડર શરૂ થયું ક્યારે. જો કોઈ પણ વિષય અથવા તો કોઈ પણ ટોપિક ભણો ત્યારે પહેલા તો આપણા મનમાં એ હોવું જોઈએ કે આ ટોપિક જે છે એ ખરેખર ક્યારે શરૂ થયો, મીન્સ કે એ ટોપિકનું ઓરિજિન શું છે, એ ટોપિક જે છે એની શરૂઆત ક્યારે થઈ હતી. એટલે બહુ પાસ્ટમાં જઈએ અને ફટાફટ એનો ઇતિહાસ આપણે પહેલાં સમજી લઈએ અને જે કંઈ વધારાના કેલેન્ડર છે અસ્તિત્વના એ બધા જ કેલેન્ડરની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે અભ્યાસ કરીએ કેલેન્ડરના ઇતિહાસ વિશે. કેલેન્ડરનો ઇતિહાસ જે છે એ વાત કરીએ તો હાલમાં દુનિયામાં 40 જેટલા કેલેન્ડર જે છે એ અસ્તિત્વમાં છે.
બરાબર. એમાં ભારતની અંદર 4 પ્રકારના કેલેન્ડર અસ્તિત્વમાં છે. આપણે બધા ભારતની અંદર રહીએ તો આપણે 4 પ્રકારના કેલેન્ડરને અનુસરતા હોઈએ. એમાં સૌથી પહેલું આવે છે વિક્રમ સંવત, જે આપણા ગુજરાતનું કેલેન્ડર ગણી શકાય. બરાબર. પછી આવે છે જેનું બીજું નામ છે હિન્દુ ચંદ્ર કેલેન્ડર. પછી શક સંવત, જે રાષ્ટ્રીય પંચાંગ તરીકે ઓળખાય, જે આખા ભારતની અંદર જે છે એ આખા ભારતની અંદર સ્વીકાર્ય છે, જેને આપણે હિન્દુ સૌર કેલેન્ડર તરીકે પણ ઓળખીએ છીએ. એક આવે છે ઇસ્લામિક એટલે કે હિજરી કેલેન્ડર, જેને આપણે ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડર કહીએ છીએ. અને લાસ્ટ છે ટોટલી વૈજ્ઞાનિક સૌર કેલેન્ડર, જેને આપણે ગ્રેગોરિયન કેલેન્ડર કહીએ છીએ. હાલમાં બધી જ તવારીખો જે છે એ આપણે ગ્રેગોરિયન કેલેન્ડરને જ આપણે ફોલો કરતા હોઈએ. હા, આપણા જે ગુજરાતી કે ભારતના જે અમુક વાર તહેવારો જે છે એ વિક્રમ સંવત અને શક સંવતના આધારે હોય છે, પણ આપણે સરકારી કોઈ પણ બાબતો જે છે એ બધા ગ્રેગોરિયન કેલેન્ડરને અનુસરતા હોઈએ. તમે તમારા ઘરે બી કોઈ પણ કેલેન્ડર જોયું હશે તો એની અંદર જે કેલેન્ડર છે એ ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય. હવે આ ચારેય કેલેન્ડરની જે થોડી ઇન્ફોર્મેશન આપણે લઈએ. સૌથી પહેલા વાત કરીએ વિક્રમ સંવત. કેલેન્ડર જે છે ને એવું છે કે વિક્રમ સંવત શરૂ થયું ઈસવીસન પૂર્વે, એટલે આમ જોવા જાવ ને ઈસવીસન પૂર્વે 56 ની અંદર પહેલું કેલેન્ડર જે છે ઉજ્જૈનના રાજા હતા વિક્રમાદિત્ય. મધ્યપ્રદેશમાં જે ઉજ્જૈન છે એના રાજા થઈ ગયા વિક્રમાદિત્ય. એણે સૌથી પહેલા ભારતની અંદર કેલેન્ડર શરૂ કર્યું હતું. એનો પહેલો મહિનો જે છે એ કારતક મહિનો છે, જેને આપણે આપણા ગુજરાતી કેલેન્ડર તરીકે જે છે એ ઓળખીએ છીએ. અને છેલ્લો મહિનો જે છે એ આસો છે. આ વિક્રમ સંવતની વાત કરીએ. હું તમને વાત કરું કે વિક્રમ સંવતની અંદર આ 12 મહિના હોય. કારતક છે, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ 12 મહિના પ્રમાણે આપણે જે છે એ ફોલો કરતા હોઈએ. એના પછીનું કેલેન્ડર આવે છે ગ્રેગોરિયન. ખરેખર આમ છે, પહેલું કેલેન્ડર જે છે ને આમ ગણો તો પહેલું કેલેન્ડર છે વિક્રમ સંવતનું. બરાબર. વિક્રમ સંવત જે છે એ પહેલું કેલેન્ડર. એના પછીનું કેલેન્ડર જે છે એ ગ્રેગોરિયન બન્યું, ગ્રેગોરિયન કેલેન્ડર. અને એના પછી જે છે એ શક સંવત બન્યું. કારણ કે આ જે છે એ શરૂ ક્યારે થયું તો કે ઈસવીસન પૂર્વે 56 ની અંદર. આ જે છે ઈસવીસન 111 થી શરૂ થયેલું, એટલે ઈસવીસન 1. અને આ જે છે એ ઈસવીસન 78 ની અંદર શરૂ થયેલું. એટલે એક સિક્વન્સ છે. પહેલું વિક્રમ સંવત, પછી ગ્રેગોરિયન અને પછી જે છે એ શક સંવત. આવા તો દુનિયામાં 40 જેટલા કેલેન્ડર અસ્તિત્વમાં છે. હવે આ જે કેલેન્ડર છે એમાં ગ્રેગોરિયન કેલેન્ડરને આપણે રોમન કેલેન્ડર તરીકે ઓળખીએ છીએ, જેની શરૂઆત થઈ હતી ઈસુ ખ્રિસ્ત. બરાબર. ઈસુ ખ્રિસ્ત જે છે એનો જન્મ 111 થી શરૂ થયો. 111 એટલે એનો મતલબ થયો અત્યારે માનો કે આજે કઈ તારીખ છે, આજની તારીખ પ્રમાણે જોવા જઈએ તો 2025 હોય, 26 હોય, 27 હોય. બરાબર. અહીંયા 1 થી આથી 2025, 26, 27 વર્ષ પહેલા 1 જાન્યુઆરી 1 ના દિવસે સોમવારે ગ્રેગોરિયન કેલેન્ડર જે છે એની શરૂઆત થઈ હતી. કારણ કે એના 111 થી એના જન્મ જે છે એ થયેલો. અને એની કહાની પણ હું તમને આગળ કહીશ. એના જે 12 મહિના છે એ આ 12 મહિના છે: જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. પછી એના પછીનું કેલેન્ડર આપણે જોઈએ શક સંવત. શક સંવતની શરૂઆત ઈસવીસન 78 ની અંદર રાજા કનિષ્કે કરી હતી. રાજા કનિષ્કે શક સંવતની શરૂઆત કરી, જેને ભારત સરકારે 22 માર્ચ 1957 ના રોજ રાષ્ટ્રીય પંચાંગ તરીકે જાહેર કરેલ છે. એનો પહેલો મહિનો જે છે એ ચૈત્ર મહિનો ગણાય, જે શક સંવતનો પહેલો મહિનો ચૈત્ર મહિનો અને છેલ્લો મહિનો જે છે એ ફાગણ મહિનો ગણાય. શક સંવત પ્રમાણે જોવા જઈએ તો જો વર્ષ સામાન્ય વર્ષ હશે. હવે સામાન્ય વર્ષ એટલે એનો મતલબ થાય 365 દિવસ. એ આપણે આગળ હમણાં ચર્ચા કરીએ. અને લીપ વર્ષ હોય તો એ 366 દિવસ હોય. તો સામાન્ય વર્ષનો પહેલો દિવસ જે છે એ 22 માર્ચ ગણે છે અને લીપ વર્ષનો પહેલો દિવસ જે છે એ 21 માર્ચ ગણે છે. એટલે આ જે સમયગાળો છે કે ભાઈ પહેલો દિવસ ક્યારે, શક સંવતમાં પ્રમાણે જોવા જઈએ તો સામાન્ય વર્ષમાં પહેલો દિવસ જે છે એ 22 માર્ચ અને લીપ વર્ષ હોય તો 21 માર્ચ તરીકે પહેલા દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ.
શક સંવંતના જે 12 મહિના છે એ આ પ્રમાણે કંઈક છે સિક્વન્સમાં: ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માક્ષર, પોષ, મહા અને ફાગણ. આ શક સંવંતના જે છે એની વાત કરી. બટ આપણે સમજવાનું છે ગ્રેગોરિયન, કારણ કે ગ્રેગોરિયન કેલેન્ડર એટલે કે રોમન કેલેન્ડર. આ રોમન કેલેન્ડરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. જે આપણે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે રોમન કેલેન્ડર પ્રમાણે એટલે કે ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે જે છે એના પ્રશ્નો પૂછાય છે. એટલે પહેલા તો આપણે આનો ઇતિહાસ ભણવો પડે. ગ્રેગોરિયન કેલેન્ડરની જો વાત કરવામાં આવે તો એની શરૂઆત જે છે એ ઈસવીસન પૂર્વે 46ની અંદર જુલિયસ સીઝિયર નામના શાસકે કરી હતી. પહેલું કેલેન્ડર જે એને બનાવ્યું હતું એ 304 દિવસનું કેલેન્ડર હતું અને એ વખતે 10 મહિના જે છે એ એણે લીધેલા પહેલા કેલેન્ડરની અંદર. શાસક હતો જુલિયસ સીઝિયર. એણે ખાલી ઈસ્ટર એટલે જે બરફ પડે છે એ બરફ કયા સિઝનમાં ક્યારે ક્યારે પડે છે બરાબર એનો ખાલી સમયગાળો નક્કી કરવા માટે પહેલી વખત કેલેન્ડર બનાવ્યું હતું જુલિયસ સીઝિયર. હવે વર્ષની શરૂઆતની જો આપણે વાત કરીએ તો 7મી સદી પહેલા કોઈ સમયગાળો આપણને આપ્યો નથી અથવા તો એના કોઈ પુરાવા મળ્યા નથી, ઓથેન્ટિકેશન, કે વર્ષની શરૂઆત ક્યારે થતી હતી. 7મી સદી પહેલા કોઈ એવો પુરાવો નથી કે વર્ષની શરૂઆત આ તારીખથી થતી હતી. બટ 7મી સદીથી એક પુરાવો મળ્યો છે કે જે 12મી સદી સુધી ચાલે કે જે વર્ષની શરૂઆત જે છે એ 25મી ડિસેમ્બરથી થતી હતી. એટલે કે વર્ષનો પહેલો દિવસ જે છે એ 25મી ડિસેમ્બર ગણાતો હતો. પછી 12મી સદીથી શરૂઆત કરી અને 1751 સુધી વર્ષનો પહેલો દિવસ, આપણે કેમ અત્યારે 1 જાન્યુઆરી છે, તો 7મી સદીથી 12મી સદી સુધી આ જે વર્ષની શરૂઆત છે એ 25મી ડિસેમ્બરથી થતી હતી. પછી 12મી સદીથી 1751 સુધીના સમયગાળામાં વર્ષની શરૂઆત 25મી માર્ચથી થતી હતી. 25મી ડિસેમ્બર એટલા માટે કારણ કે ઈસુ ખ્રિસ્ત જે છે એની યાદમાં, ઈસુ ખ્રિસ્તની યાદમાં આપણે જે નાતાલ ઉજવીએ છીએ ને એની યાદમાં પહેલી વખત વર્ષની શરૂઆત કરવામાં આવી. 25 માર્ચ જે છે એ લેડી મેરીની યાદમાં, લેડી મેરી જે છે ઈસુ ખ્રિસ્તની માતા કહેવાય, ધ મોસ્ટ પાયસ લેડી ઓન ધ અર્થ, પૃથ્વી પરની સૌથી પવિત્ર સ્ત્રી. એની શરૂઆત મીન્સ કે એના જન્મ તારીખ ઉપર વર્ષની શરૂઆત 1751 સુધી 25મી માર્ચથી થતી હતી. આ બધી તારીખ ખાલી સમજો કારણ કે હમણાં આગળ જે મહિનાઓ આવશે ને ત્યારે આ ત્યાં લિંક કરવાનું થશે. 1752ની સાલ એવી હતી કે જ્યારે 1 જાન્યુઆરીથી વર્ષની શરૂઆત કરી. એટલે હાલમાં જે આપણે 1 જાન્યુઆરી યુઝ કરીએ છીએ કે જે પહેલો દિવસ ગણાય છે વર્ષનો, એ શરૂઆત થઈ હતી 1752. 1752 પહેલા એ 25 માર્ચ હતી, એની પહેલા જે છે એ 25 ડિસેમ્બર હતી. આ એની આખી સ્ટોરી છે, સમજો. એક સંત આવી ગયો ડાયોનિઝસ એક્ઝિગસ. ડાયોનિઝસ એક્ઝિગસ જે છે એ ઈસુ ખ્રિસ્તનો પરમ ભક્ત હતો. એની ઈચ્છા એવી હતી કે મારા જે ગુરુ છે એને યુગો યુગો સુધી યાદ રાખવામાં આવે, એટલે સમયગાળાને એણે એક સ્ટ્રેટ લાઈનમાં જે છે એ પાડી દીધો કે જ્યારે જન્મ થયો, ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એની પહેલાનો જે સમય હતો એની પહેલા નામ આપ્યો BC. BC એટલે બિફોર ક્રાઇસ્ટ. ધોરણ 6 NCERT પ્રમાણે જોવા જઈએ તો એ છે BCE એટલે બિફોર ક્રાઇસ્ટ એરા, એટલે જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ છીએ ઈસવીસન પૂર્વે. એના જન્મ પછીનો જે સમયગાળો હતો એનું નામ આપ્યું એડી, એટલે કે ગુજરાતીમાં એને કહીએ છીએ આપણે ઈસવીસન. એટલે ડાયોનિઝસ એક્ઝિગસ એક સંત હતા. એકચ્યુઅલી એ ઈસુ ખ્રિસ્તના અનુયાયી હતા, પરમ ભક્ત હતા. એની ઈચ્છા એવી હતી કે મારા જે ગુરુ છે એટલે કે ઈસુ ખ્રિસ્ત, એને દુનિયા યુગો યુગો સુધી યાદ રાખે. એટલે એણે શું કર્યું કે એના જન્મને 2 ભાગમાં, એના જન્મ પહેલાનો સમયગાળો આખો અલગ કહી દીધો અને એના જન્મ પછીનો સમયગાળો જે છે એ અલગ કહી દીધો, અને એ વર્લ્ડ વાઇડ એક્સેપ્ટ બી થયું. એટલે ડાયોનિઝસ એક્ઝિગસ એ એનો ડોમિની એટલે કે એડી અને BC એટલે બિફોર ક્રાઇસ્ટ આ જે છે એણે શરૂઆત કરી હતી. મીન્સ કે એણે કીધું કે ભાઈ આવી રીતે સમયગાળાને 2 ભાગ થાય.
ઈસવીસન 4 ની અંદર ઓગસ્ટસ નામનો એક વ્યક્તિ આવે છે. ઓગસ્ટસે પહેલી વખત 66 દિવસ એડ કરી અને 12 મહિનાનું કેલેન્ડર પહેલી વખત બનાવ્યું. 12 મહિનાનું કેલેન્ડર બનાવવાનો શ્રેય ઓગસ્ટસને જાય છે. આ સાથે એણે લીપ વર્ષની પણ શરૂઆત કરી. એણે એવું કીધું કે ભાઈ આવું એક વર્ષ છે જેની અંદર દિવસ જે છે એ દર 4 વર્ષે એક વખત વધે છે. એવું એણે ખાલી એક વાત કરી કે આવું લીપ વર્ષ જેવું કંઈક હોય. ઓથેન્ટિકેશન તો એ આગળ થશે, બરાબર, કે ઓથેન્ટિકેશન લીપ વર્ષ જે છે એ કઈ રીતે થયું સાયન્ટિફિકલી એ આપણે આગળ સમજીશું. છેલ્લું કેલેન્ડર જે છે એ બન્યું 1582 ની અંદર, જે ઓક્ટોબરમાં રિલીઝ થયું અને બનાવ્યું હતું ગ્રેગેરિયને. ગ્રેગેરિયન જે છે એ એક પોપ હતો. પોપ એટલે ખ્રિસ્તીઓના જે ધર્મગુરુ હોય ને પોપ કહેવાય, બરાબર. તો એ જે છે ગ્રેગેરિયન, એણે છેલ્લું કેલેન્ડર આપ્યું અને એણે કીધું કે ભાઈ આ અંતિમ કેલેન્ડર કહેવાય. આ અંતિમ કેલેન્ડર છે, હવે પછી આમાં કોઈ ફેરફાર થશે નહીં. એણે બધા આયામોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક રીતે આખું કેલેન્ડર જે છે એ બનાવ્યું. હા, બીજી એક વસ્તુ કે કેલેન્ડર જ્યારથી બન્યું, બરાબર, જ્યારે ઓગસ્ટસે લીપ વર્ષ એડ કરી અને 2 વખત જ આજ સુધીમાં કેલેન્ડરમાં 2 જ વખત ફેરફાર થયા છે, જેમાં તારીખો બદલાણી છે. પહેલી વખત 1582માં એક ફેરફાર થયો હતો, બરાબર, કે જે વખતે અંતિમ કેલેન્ડર બન્યું હતું. કોણે બનાવ્યું હતું? ગ્રેગેરિયને, જે છેલ્લું કેલેન્ડર બનાવ્યું ત્યારે. અને બીજી વખત ફેરફાર થયો 1752માં, કે જ્યારે વર્ષની શરૂઆત જે છે એ 1 જાન્યુઆરીથી કરવાની હતી. હવે કેવો ફેરફાર? તો એમાં અમુક દિવસને આગળ શિફ્ટ કર્યા છે. માનો કે હું તમને 1582માં ઓક્ટોબરમાં જ્યારે અંતિમ કેલેન્ડર ગ્રેગેરિયને બનાવ્યું ત્યારે એણે 4 તારીખથી શરૂ કરી અને વચ્ચેના દિવસો કાપી નાખ્યા અને 4 થી 15નો જમ્પ લગાવ્યો. આજ સુધીમાં 2 જ વખત કેલેન્ડરની અંદર જે છે એ 1500 એક ફેરફાર થયો. પેલો ફેરફાર 1582. એનું કારણ શું? તો કે ગ્રેગેરિયને અંતિમ કેલેન્ડર બનાવ્યું એટલા માટે. એના કારણે એના થોડા ઘણા ચેન્જીસ કર્યા. એટલે જે ચેન્જીસ કર્યા ને એના કારણે એને દિવસો વધ્યા હતા. તો ઓક્ટોબરમાં લોન્ચ કર્યું, એટલે જે મહિનામાં લોન્ચ કર્યું એ વખતે એણે થોડાક દિવસો જે છે એ કટ કરી નાખ્યા. અને છેલ્લો ફેરફાર થયો તો 1752ની સાલમાં, કે જ્યારે વર્ષની શરૂઆત કરવાની નોબત આવી હતી 1 જાન્યુઆરી. એટલે 1 જાન્યુઆરીથી વર્ષની શરૂઆત થઈ, બરાબર. તો 1752ની જે સાલવારી છે, આ 1752ની સાલવારીમાં જાન્યુઆરીમાં જ્યારે 1 જાન્યુઆરીથી વર્ષની શરૂઆત થઈ હતી, એ વખતે સપ્ટેમ્બર મહિનામાં 2 તારીખથી 14 તારીખ સુધી 2 તારીખથી 14 તારીખ સુધી જે છે એ કેલેન્ડરમાં પરિવર્તન આવ્યું હતું. એટલે એટલા દિવસો જે છે એ ઉમેરાણા. આજ સુધીમાં આ 2 જ ફેરફાર છે. હવે કોઈ ફેરફાર થયો નથી. હવે આપણે એક્યુરેટ ઇન્ફોર્મેશન લઈએ કે સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક રીતે એક્ઝેક્ટલી શું છે. તો સૌથી પહેલા આપણે સમજીએ કે પૃથ્વી જે છે એ 2 પ્રકારની ગતિ કરે. એક પોતાની ધરી ઉપર ફરે છે, ધરી ભ્રમણ, જે પોતાની ધરી ઉપર ફરે એના કારણે દિવસ અને રાતનો ફેરફાર થાય. દિવસ બદલાય અને રાત થાય. અહીંયા આગળ સપોઝ સૂર્ય અત્યારે હોય તો આ પૃથ્વીનો જે ભાગ જે છે ત્યાં દિવસ બને અને આ ભાગ જે છે ત્યાં રાત્રિ બને. તો આ દિવસનો ફેરફાર છે. આનો સમયગાળો આપણને ખબર હોય 23 કલાક અને 56 મિનિટનો સમયગાળો છે, કે પોતાની એક ધરી ઉપર આખું ચક્ર પૂર્ણ કરતા પૃથ્વીને 23 કલાક 56 મિનિટ જે છે એ લાગે છે, એટલે ઓલમોસ્ટ 24 કલાક. પણ આપણે જે સમજવાનું છે એ પૃથ્વીના પરિક્રમણની ગતિ સમજવાની છે, કારણ કે પરિક્રમણના કારણે આખું વર્ષ જે છે એ બદલાય છે. પૃથ્વી જે છે એ જ્યારે સૂર્યની ફરતે આખું એક ચક્ર પૂર્ણ કરે, પૃથ્વી જ્યારે સૂર્યની ફરતે એક આખું ચક્ર પૂર્ણ કરે એ વખતે 1 વર્ષ થયું ગણાય. આ જે સમયગાળો છે ને, આ સમયગાળો કયો છે? તો કે 365 દિવસ તો છે જ, પણ આ જે ઉપરનો સમયગાળો છે 5 કલાક 48 મિનિટ 47.5 સેકન્ડ. હવે સમજો ખાસ, 1 વર્ષે જ્યારે પૃથ્વી આખું એક ચક્ર પૂર્ણ કરશે, ત્યારે એને લાગશે 365 દિવસ. બટ એની ઉપર થોડી કલાકો, મિનિટો, સેકન્ડ છે. એટલે 5 કલાક 48 મિનિટ 47.5 સેકન્ડ એક્યુરેટ ટાઈમ છે.
હવે એ 4 વર્ષ થશે ને એટલે 4 વર્ષે આ સમયગાળો જે છે એ 24 કલાકનો એક દિવસ બનાવશે. 24 કલાકનો એક દિવસ બનાવશે એટલે 24 કલાક એટલે એક દિવસ જે છે એ વધારાનો થયો ગણાય. આનું કારણ આ છે. આપણને આ પ્રશ્ન થવો જોઈએ કે કેમ એવું તો શું બને છે કે દર 4 વર્ષે જ લીપ વર્ષ આવે છે, તો દર 4 વર્ષે લીપ વર્ષ આવવાનું એક્યુરેટ કારણ આ છે કે જ્યારે પૃથ્વી જે છે એ પોતાનું એક ચક્ર પૂર્ણ કરે ત્યારે 365 દિવસની ઉપર આજે 5 કલાક 48 મિનિટ 47.5 સેકન્ડનો જે સમયગાળો છે એ 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, 4 વર્ષ માટે, એટલે 4 વર્ષ જ્યારે ભેગા થાય ત્યારે આ બધાનો સરવાળો કરીને 5 ચોક 20 48 લેખે 24 કલાકનો એપ્રોક્સ એક નવો દિવસ બનાવે છે, જે બને છે 366મો દિવસ. એટલે સામાન્ય વર્ષની અંદર જોવા જઈએ તો 365 દિવસ ને દર 4 વર્ષે જે આવે છે લીપ વર્ષ, એની અંદર 366 દિવસ જે છે એ હોય છે. આ એનું એક્યુરેટ રીઝન છે. હવે લીપ વર્ષના પ્રશ્નો પણ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયેલા છે. આપણને બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે ભાઈ લીપ વર્ષ શું છે. તો એક તો લીપ વર્ષ મેં તમને કીધું એમ દર 4 વર્ષે આવે. કોઈ પણ લીપ વર્ષ જે છે એ દર 4 વર્ષે આવે. 2024માં લીપ વર્ષ હતું તો એના 4 વર્ષ પછી એટલે 2028માં જ્યારે લીપ વર્ષ આવશે ત્યારે એની અંદર 366 દિવસ હશે, જે 29મી ફેબ્રુઆરી હશે. હવે તમને એમ થાય કે સાહેબ આપણે કેમ આઈડેન્ટિફાય કરી શકીએ લીપ વર્ષ જે છે એ છે કે નહીં? તો એના માટેની વાત કે જો એ લીપ વર્ષ છે કે નહીં એ નક્કી કરવું હોય તો એના માટે કોઈ પણ વર્ષના છેલ્લા 2 અંકો લેવાના. કયા? છેલ્લા 2 અંકો. એને તમે 4 વડે જો ભાગી નાખો અને જો તે નિશેષ ભાંગી શકાય તો એ લીપ વર્ષ કહેવાય. હું એમ કહું 1984, 84 છેલ્લા 2 અંક જ લેવાના, 4 વડે ભાગી શકાય, હા. 44 છેલ્લા 2 અંક 4 વડે ભાગી શકાય, હા. 64 છેલ્લા 2 અંક 4 વડે ભાગી શકાય, હા. 20 છેલ્લા 2 અંક 4 વડે ભાગી શકાય, હા. તો આ બધા લીપ વર્ષ કહેવાય. હવે પ્રશ્ન એ થાય કે છેલ્લા 2 અંકો 00 હોય તો પાછા આગળના 2 અંકો લેવાના, અને જો એને 4 વડે ભાગી શકાય તો જ લીપ વર્ષ કહેવાય. હું એમ કહું કે ભાઈ 1600 તો 00 છે તો આગળના 2 અંકો લેવાના. 2000 00 છે આગળના 2 અંક લેવાના. 1200 00 છે આગળના 2 અંકો લેવાના. હવે જે 1800 છે એમાં 00 છે તો આગળના 2 અંક લ્યો એટલે 18. 18 ને 4 વડે ભાગી શકાય નહીં, તો 1800 1900 1700 આ લીપ વર્ષ નથી. હવે એક તમને હું સમજાવું, તમને આમ ખરેખર પ્રશ્ન થવો જોઈએ, બટ જો કે બેયોન્ડ સિલેબસ છે પણ છતાંય આપણે જાણી લઈએ તો વધારે સારું છે. મેં તમને અહીંયા કીધું કે 1800 1700 1800 1900 2100 આ બધા લીપ વર્ષ નથી, બરાબર? મેં તમને કીધું. હવે તમે એક વસ્તુ સમજો કે માનો કે 1700 જે છે એ લીપ વર્ષ નથી, 1696 જે છે એ લીપ વર્ષ છે. 1696ના 4 વર્ષ પછી લીપ વર્ષ હોય, બરાબર? હવે પૃથ્વી જ્યારે પરિક્રમણ કરતી હોય, સાંભળજો, પૃથ્વી જ્યારે પરિક્રમણ કરતી હોય ત્યારે એને તો ન ખબર હોય ને. તમને કહું, પૃથ્વી જ્યારે પરિક્રમણ કરતી હોય ત્યારે એને તો એવી ખબર ન હોય કે નીચે જઈને 0ની શોધ થશે, છેલ્લા 2 અંક 0 નહીં હોય તો આગળના 2 અંકો આ લોકો લેશે. છતાંય તે 1696 લીપ વર્ષ છે અને 1700 લીપ વર્ષ નથી. આનું કારણ જે છે ને એક જ વસ્તુ છે. આનું કારણ જે છે એ ગાણિતિક સરળતા ખાતર, અહીંયા ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે ગાણિતિક સરળતા ખાતર આ વસ્તુ જે છે એ બને છે. ગાણિતિક સરળતા ખાતર જ આપણે છેલ્લા 2 અંકો 0 હોય તો આગળના 2 અંકોને 4 વડે ભાગી શકાય કે નહીં એના આધારે જ આપણે નક્કી કરી શકીએ. બાકી પૃથ્વી તો ખરેખર ગતિ કરે જ છે અને દર 4 વર્ષે પૃથ્વી પોતાનું એક ચક્ર પૂર્ણ કરે, પહેલા વર્ષે, બીજા વર્ષે, ત્રીજા વર્ષે, બરાબર? તો દર 4 વર્ષે તો આવવાનું જ છે. 2096માં 2096 અંદર લીપ વર્ષ છે તો આ 96 પછી એક્ઝેક્ટ 4 વર્ષ થશે તો પૃથ્વી 1 વખત 2 વખત 3 વખત ને 4 વખત, તો 2100 એટલે 2100ની અંદર જે છે 2100ની અંદર લીપ વર્ષ નહીં હોય. શું કામ નહીં હોય ભાઈ? કારણ કે આગળના 2 અંકો 4 વડે ભાગી શકાતા નથી. પણ એ ગાણિતિક સરળતા ખાતર છે.
બાકી પૃથ્વી તો એનું પરિક્રમણ જે છે એ ચાલુ જ રાખે છે. બરાબર, આ એક ખાલી ઇન્ફોર્મેશન માટે છે, કદાચ તમને ખ્યાલ આવે, કદાચ આવો પ્રશ્ન થાય કે ભાઈ એવું તો શું બને છે કે ભાઈ જે 2100 ને 1700 ને બધામાં બનતું કશું જ નથી. માનવીએ પોતાની ગાણિતિક સરળતા ખાતર આપણે એને અવોઇડ કરીએ છીએ. બરાબર, એટલે આપણે તો એટલું જ યાદ રાખવાનું, છેલ્લા 2 અંકો 00 હોય તો આગળના 2 અંકોને 4 વડે ભાગી શકાય તો જ લીપ વર્ષ કહેવાય, નહીતર લીપ વર્ષ કહેવાય નહીં. અનધર એક ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે કે જેને આપણે ઓડ ડેઝ કહેવાય. ઓડ ડેઝ એટલે વધારાનો દિવસ. હવે જો ગ્રેગરીયને જે કેલેન્ડર બનાવ્યું એની અંદર ટોટલ 7 દિવસ બનાવ્યા. 7 વડે ભાગતા જે શેષ મળે એને આપણે ઓડ ડે કીધી. હવે એક વસ્તુ અહીંયા સમજવા જેવી છે કે 7 વડે, તો આ યાદ રાખજો, આગળ જતા તમારે આ વસ્તુ, આ બધાનો ઉપયોગ આગળની દરેક થિયરીમાં થવાનો છે. બરાબર, તો એના વડે કોઈ પણ દિવસને તમારે 7 વડે ભાગી શકાય. કોઈ કુલ દિવસ લેવાના, તમારે શું લેવાના? કુલ દિવસ લેવાના. કુલ દિવસને તમારે 7 વડે ભાગવાના. એમાં જે શેષ મળે ને એ ઓડ ડે કહેવાય. માનો કે સામાન્ય વર્ષ છે તો 365 દિવસ, તો 365 એને ભાગ્યા તમે 7 કરો, 7 પંચા 35, 7 દુ 14, તો અહીંયા આગળ એક શેષ વધી. તો સામાન્ય વર્ષ છે એનો ઓડ ડે 1 થશે, અને લીપ વર્ષ છે તો એનો ઓડ ડે થશે 2, કારણ કે એમાં શેષ જે છે એ 2 વધે. 7 પંચા 35, 7 દુ 14, તો 2 શેષ વધી. આ ખાસ ધ્યાન રાખજો કે સામાન્ય વર્ષનો ઓડ ડે 1, લીપ વર્ષનો ઓડ ડે 2. આ આગળ જતા બધી જગ્યાએ આનો ઉપયોગ જે છે એ થવાનો છે. આગળ જતા બધી જગ્યાએ એનો ઉપયોગ થશે. હવે આપણે બધા મહિનાઓના નામ આપણને ખબર જ છે. બરાબર, ગ્રેગોરિયન કેલેન્ડરના બધા મહિનાઓના નામ આપણને ખબર છે. ગાણિતિક આપણે સરળતા ખાતર આપણે નાના બાળકોને સમજાવતા હોઈએ કે ઉપસેલું હોય તો 31, બેસેલું હોય તો 28, પણ આપણને તો એટલી ખબર પડે, બરાબર, કે કયા મહિનાના કુલ દિવસ કેટલા છે. હવે 2 વસ્તુ યાદ રાખવાની, કુલ દિવસો યાદ રાખવાના છે, એના વધારાના દિવસો યાદ રાખવાના. હવે આ ખરેખર કઈ ગોખવાનું ન હોય. વધારાના દિવસનો મતલબ એવો થાય જે આવે એને 7 વડે ભાગી નાખવાના. જે શેષ આવે, હું એમ કહું કે ભાઈ જાન્યુઆરીમાં 31 છે તો 31 ભાગ્યા 7 કરી નાખવાનું. 7 ચોક 28, કેટલા વધ્યા? તો કે 3. તો આ 3 જે છે એના ઓડ ડે કહેવાય. હું એમ કહું કે ભાઈ ચલો એપ્રિલ મહિનાની અંદર 30 છે તો 7 ચોક 28, તો એને શેષ વધી 2, તો એના થઈ ગયા 2 ઓડ ડે. જાન્યુઆરીની અંદર 31 દિવસ છે એટલે એના 3 ઓડ ડે. ફેબ્રુઆરી જો સામાન્ય વર્ષ હશે તો 28 દિવસ હશે તો એનો ઓડ ડે થાય 0, કારણ કે 7 ચોક 28. પણ જો લીપ વર્ષ હશે તો એક વધારાનો દિવસ હશે તો 29, તો એનો ઓડ ડે થશે 1. પછી માર્ચમાં 31 એટલે અગેન 3, એપ્રિલમાં 30 એટલે 2, મેમાં 31 એટલે 3, જૂનમાં 30 એટલે 2, જુલાઈની અંદર 31 એટલે 3, ઓગસ્ટમાં 31 એટલે 3, પછી સપ્ટેમ્બરની અંદર 2, ઓક્ટોબરની અંદર 31 એટલે 3, નવેમ્બર છે એમાં 30 એટલે 2, અને ડિસેમ્બર જે છે 31 એટલે 3. દરેક વસ્તુ ખાસ દિવસો તો આપણને ખબર જ હોય. બરાબર, હવે ગ્રેગોરિયન કેલેન્ડરમાં જે મહિનાઓના નામ છે ને, આ બધી ઇન્ફોર્મેશન યાદ રાખજો. બરાબર, આ બધી ઇન્ફોર્મેશન જે મેં તમને કીધી યાદ રાખજો. આગળ જતા જે છે ને તમારે દરેક દાખલામાં આ બધાનો ઉપયોગ કરવાનો આવશે. હવે ક્યારેક આપણને ક્યુરિયોસિટી થાય કે કોઈક આપણને પૂછે કે આ મહિનાનું નામ કેમ પડ્યું. બરાબર, તો ફટાફટ આપણે ખાલી મહિનાઓના નામનો ઇતિહાસ લઈ લઈએ કે ભાઈ પહેલો મહિનો હતો જાન્યુઆરી. જાન્યુઆરી મહિનો જે છે એ પોમ્પિલિયસે ઉમેર્યો, જેનું જેનસ, આ જાનુસ ન કરતા બાપા, આ કહેવાય જેનસ. જેનસ એટલે ગોડ ઓફ બિગિનિંગ એન્ડ એન્ડિંગ, શરૂઆત અને અંતના દેવતા કહેવાય જેનસ. એના નામ ઉપરથી 1582માં પોમ્પિલિયસના કહેવાથી ગ્રેગરિયને આ કેલેન્ડરની અંદર આ મહિનો એડ કરેલો. એક તહેવાર હતો ફેસ્ટિવલ ઓફ ફેબ્રિક પ્યોરિફિકેશન. પ્યોરિફિકેશન એટલે પવિત્ર થવાનો. આખા વર્ષ દરમિયાન જે કોઈ ભૂલો છે એ ભૂલોને ભૂલી જવાની અને આગળ નવા વર્ષની શરૂઆત કરવાની. કારણ કે 1582માં જે આ કેલેન્ડર બનાવ્યું હતું, બરાબર, એ વખતે ચાલતી હતી 16મી સદી. કઈ સદી ચાલતી હતી? 16મી સદી. અને એ વખતે વર્ષની શરૂઆત થતી હતી ક્યારે? તો કે 25મી માર્ચે.
તો છેલ્લો મહિનો ગણાતો 25મી માર્ચે વર્ષની શરૂઆત થઈ એટલે આ પહેલો મહિનો હતો. આ જે છે એ પ્રથમ મહિનો ગણાતો. બરાબર, પ્રથમ મહિનો ગણાતો. તો અંતિમ મહિનો કયો ગણાય? અંતિમ મહિનો ગણાય ફેબ્રુઆરી ગણાય. એટલે જો છેલ્લા દિવસ એમાં જ છે. ફેબ્રુઆરી જે છે ને ખરેખર છેલ્લો મહિનો ગણાતો હતો. તો ફેબ્રુઆરી છેલ્લો મહિનો ગણાવવાના હિસાબે બધા વ્યક્તિઓ યુરોપ એ બધા લોકો ભેગા થતા. ભેગા થઈને એવું નક્કી કરતા કે જે કાંઈ આપણી ભૂલો છે એ ભૂલી જાઓ અને નવા વર્ષની શરૂઆત જે છે એ નવા નાકે કરો. બરાબર, જેની અત્યારે ખરેખર તાતી જરૂરિયાત છે. એટલે આ એક ફેસ્ટિવલ હતો અને ગ્રેગરિયને આ અંતિમ કેલેન્ડરની અંદર અંતિમ મહિનો, અત્યારે ભલે બીજો રહ્યો, એ તો 1752માં ફેરફાર થયો, પણ જ્યારે ગ્રેગરિયને બનાવ્યું હતું ત્યારે ફેબ્રુઆરી જે છે એ ફેબ્રુઆના નામ ઉપરથી અંતિમ મહિનો જે છે એ બનાવ્યો. પછી માર્ચ જે છે એ માર્ચ એટલે ગોડ ઓફ વોર. માર્સ ગોડ ઓફ વોર, યુદ્ધના દેવતા. એક થિયરી પ્રમાણે એવું કહેવાય કે માર્સના નામ ઉપરથી માર્ચ પડ્યું. એક લેડી મેરી ઉપરથી માર્ચ નામ પડ્યું, એક એવું કહેવાય. એવી રીતે એપ્રિલ છે તો એપ્રિલ 2ના અર્થમાં, કારણ કે પહેલો મહિનો માર્ચ હતો તો બીજો મહિનો કયો ગણાય? તો કે એપ્રિલ. એપ્રિલને લેટિન ભાષામાં એક એપ્રિયર તરીકે પણ આવે છે, જેને વસંતની કળીઓ ખીલવી એ સમયગાળામાં વસંતમાં કળીઓ ખીલતી એટલે એપ્રિલ મહિનો છે. એક શબ્દ છે એફોડાઇટ. એફોડાઇટ દેવી છે. બરાબર, RRR મૂવી જે હતું એની અંદર પણ આનો ઉલ્લેખ થયેલો છે. તો એફોડાઇટ જે છે એને આ 3 થિયરી છે. એપ્રિલ એટલે સેકન્ડ બીજાના અર્થમાં, એપિરિયર જે છે એના ઉપરથી, અને લાસ્ટમાં એફોડાઇટ. પછી એક આવે છે મે એટલે માયા, ગ્રીક ગોડેસ હતી, જે ગોડેસ ઓફ ગ્રોઈંગ પ્લાન્ટ. જે ગ્રોઈંગ પ્લાન્ટ જે છે, કોઈ પણ વૃક્ષ જે છે એ ઉગે એના માટેના એક ગ્રીકના દેવી હતા જેનું નામ હતું માયા. એના નામ ઉપરથી મે પડ્યું. જૂન જે છે એ ભગવાનના રાણી એટલે કે લગ્નની દેવી તરીકે ઓળખાય, ભગવાનના રાણી જૂનો, એના નામ ઉપરથી. જુલાઈ જે છે એ જુલિયસ સીઝિયરના નામ ઉપરથી, જે પહેલું કેલેન્ડર બનાવ્યું એટલે એને વચ્ચે સ્થાન મળેલું છે. મેં કીધું ને ઈસવીસન પૂર્વે 46માં પહેલું કેલેન્ડર બન્યું ગ્રેગોરિયનમાં. બરાબર. ઓગસ્ટસે લીપ વર્ષની શોધ કરી અને 12 મહિનાનું કેલેન્ડર આપ્યું હતું, તો એના નામ ઉપરથી ઓગસ્ટસ જે છે એના નામ ઉપરથી ઓગસ્ટ મહિનો. પછી આ સપ્ટેમ્બર, ઓક્ટો ઉપરથી ઓક્ટોબર, નવેમ્બર ઉપરથી નવેમ્બર, ડેકેમ ઉપરથી ડિસેમ્બર. આવી રીતે એના નામકરણ જે છે એ થયેલા છે. આના પર્ટિક્યુલર કોઈ એવો આઈ ડોન્ટ થિંક કે કોઈ એવી થિયરી છે, બટ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ રીતે થયેલા. તો આ જે છે એ તમારો આખો ઇતિહાસ હતો. ઇતિહાસનો મતલબ થાય આ કેલેન્ડર જે છે આવી રીતે બન્યું. હવે આપણે વાત કરીએ પોઈન્ટ ઓફ વ્યૂ પરીક્ષામાં. સ્પર્ધાત્મક પરીક્ષામાં 5 પ્રકારની થિયરીના પ્રશ્નો આવે. સૌથી પહેલી થિયરી છે તારીખ પે તારીખ થિયરી. એક તારીખ આપી હોય એના ઉપરથી, એક તારીખનો એક વાર આપ્યો હોય એના ઉપરથી બીજી તારીખનો બીજો વાર જે છે એ તમારે શોધવાનો. બીજી થિયરી છે 10 વર્ષીય કેલેન્ડર. એટલે કે આજનું જે કેલેન્ડર હોય એના 10 વર્ષ પ્લસમાં અથવા 10 વર્ષ માઇનસમાં જે છે એ કેલેન્ડરની સેમ તારીખના વાર જે છે એ તમને કોઈ પૂછી શકે. પછી આવે છે 10,000 વર્ષીય કેલેન્ડર. 10,000 વર્ષીય કેલેન્ડર એટલે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સૌથી મહત્વનું ટોપિક ગણી શકાય, અને આનો પ્રશ્ન લગભગ બધી પરીક્ષામાં પૂછાયેલો છે. 10,000 વર્ષીય કેલેન્ડર આગળ પણ હશે. એક થિયરી છે પુનરાવર્તિત કેલેન્ડર. એટલે કે પુનરાવર્તિત કેલેન્ડર કોઈ પણ કેલેન્ડરનું પુનરાવર્તન ક્યારે થાય છે એના ઉપર છે કે ભાઈ આ કેલેન્ડર 2025નું, 26નું, 27નું હવે પછી ક્યારે આવશે. બરાબર. અને છેલ્લી થિયરી છે અન્ય ફેક્ટ્સ આધારિત, કે અમુક એવા બેઝિક ફેક્ટ્સ છે કે પ્રથમ દિવસ હંમેશા આ જ હોય, બીજો અંતિમ દિવસ હંમેશા આ જ હોય, પછી અમુક સંભાવના રિગાર્ડિંગ પ્રશ્ન છે. બરાબર. તો એને આપણે એ લાસ્ટમાં આપણે સમજીશું. ક્લિયર. આ 5 પ્રકારની થિયરી જે છે એના પ્રશ્નો આપણે વધુમાં વધુ પૂછાય છે. તો પહેલી થિયરીના પ્રશ્નો આપણે શરૂ કરીશું નેક્સ્ટ સેશનમાં. ટિલ ધેન ટેક કેર, બાય બાય, આવજો, જય શ્રી રામ.